આગળ વાત કરીએ સુરતના મોટા વરાછામાં રોડ બેસી જવાનો મામલો. પાલિકાએ ડ્રેનેજ વિભાગ અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી. સિવિલ ઇન્ફ્રા એજન્સીને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ ઘટના અંગે 3 દિવસમાં ખુલાસો કરવાના આદેશ. જો ખુલાસો નહીં આપે તો કાયદેસરની કાર્યવાહી થશે. જુનિયર ઇજનેર દીપક વરુને પણ નોટિસ આપવામાં આવી છે. ટેકનિકલ આસિસ્ટન્ટ ભાવેશ ચૌધરીને પણ નોટિસ. બંને અધિકારીઓને 3 દિવસમાં પુરાવા રજૂ કરવાના આદેશ. કલાકુંજ બ્રિજ પાસે 1.5 કિલોમીટરનો રોડ બેસી ગયો છે. ડ્રેનેજ લાઇન બેસી જવાથી અધિકારીની બેદરકારી છતી થઈ છે. ડ્રેનેજના કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ ગંભીર બેદરકારીના પગલે શાસકોએ નોંધ લીધી છે. તમામ જવાબદારોને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. રાકેશ, ભ્રષ્ટાચારની વરવી વાસ્તવિકતા સુરતમાં ઉજાગર થઈ છે. હવે મોડે મોડે કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. જ્યારે આ રોડનું કામ થયું ત્યારે તેની ગુણવત્તા ચકાસવામાં નથી આવી. જે તે કોન્ટ્રાક્ટરને ખબર નથી કે ભાઈ અહીંથી ગટર લાઈન પસાર થાય છે, નીચે ગટરનું કામ કાચું છે. કોને કોને નોટિસ પાઠવવામાં આવી છે, કેવા ખુલાસા, અને આ અંગે હજુ પણ કોઈ તપાસ અથવા તો કડક કાર્યવાહી થઈ શકે? બિલકુલ કડક કાર્યવાહીના સંકેત સીધા અહીં જોવા મળી રહ્યા છે. કારણ કે પ્રથમ હજી તો વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદની શરૂઆત થતાની સાથે જે મોટા વરાછા સ્થિત કલાકુંજ બ્રિજ નજીક આવેલો જે રોડની જે ટ્રેન્ચ લાઇન બેસી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને આ ઘટનાની ગંભીર નોંધ શાસકો દ્વારા પણ લેવામાં આવી છે અને જુનિયર એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત સિવિલિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને છે તે કારણ દર્શક નોટિસ પાઠવી અને 3 દિવસની અંદર ખુલાસો છે તે પૂછવામાં આવ્યો છે. ત્યારે મેયર માયા માવાની આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે. મેયરશ્રી, સૌપ્રથમ તો આ ઘટનાને કઈ રીતે જોવામાં આવી છે અને હવે જ્યારે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, આગામી દિવસોમાં કઈ રીતની કાર્યવાહી? જે પણ ઘટના ઘટી છે તે ગંભીર છે અને 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે. ખુલાસા દરમિયાન જે પણ એજન્સી હશે, જે પણ કોન્ટ્રાક્ટર હશે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે પણ અધિકારી હશે તેને સસ્પેન્ડ કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ જે ઘટના બની છે, ઘટનામાં શું જોવા મળ્યું છે? કઈ રીતની ગંભીર બેદરકારી હતી? ટ્રેન્ચ લાઇનમાં કઈ કઈ ક્ષતિઓ જોવા મળી? જે પણ પાણી ભરાવાથી, રોડ બેસી જવાથી જે પણ ઘટના ઘટી છે તે સુરતના હિતમાં ક્ષતિ છે અને આ ક્ષતિને દૂર કરવા માટે મારે જે પણ અધિકારીઓને લાલ આંખ કરીને કહેવું પડશે તો એને પણ કહીશું અને જે પણ કોન્ટ્રાક્ટર હશે તો એના પર બી કડક પગલાં લેશું. એનો આ રસ્તાઓનો જે કોન્ટ્રાક્ટ દરમિયાન જે સમયગાળો પૂર્ણ નહીં થયો હોય તો રિપેર કરવાની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની રહેશે અને તે પણ એને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવો પડશે. અને જો અધિકારી જવાબદાર હશે તો અધિકારીઓ પર પણ લાલ આંખ કરી અને એને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરીશું. જેમ કે મેં કાલે મારી સામાન્ય સભામાં પણ કોર્પોરેટરો અને ઝોનના ચીફ વડા છે તેને સાથે સંકલન કરી દરેક કોર્પોરેટર અને દરેક ઝોનના વડા ફરીવાર સ્થળો સુધી, સ્થાનિક સ્થળો સુધી એની વિઝિટ કરી લે, જેથી કરીને મારા સુરતના નગરવાસીઓને તકલીફ ના પડે અને એની ફરીથી તકેદારી લે. તે માટે કાલે પણ મેં કડક સૂચના આપી છે અને કોર્પોરેટરશ્રીઓને પણ કીધું છે કે જો આંખ લાલ કરી અને અધિકારીઓ પર કડક થવું પડે તો પણ એ થઈ અને સુરતની જનતાના હિતમાં પગલું ભરજો. રાકેશ મેડમને એ પણ પૂછો કે માત્ર સસ્પેન્ડ કરશો, માત્ર કાર્યવાહીની વાતો કરશો કે પછી બંધ બેસતું ઉદાહરણ પૂરું પાડે એવી કાર્યવાહી કરશો? કારણ કે કોઈ નવી ઘટના નથી સુરત માટે. કડક કાર્યવાહી કરો, દાખલો બેસાડો તો ખબર પડે. તમે મેયર છો, શહેરના પ્રથમ નાગરિક છો. બિલકુલ મેયરશ્રી, આ પ્રકારની ઘટના ભૂતકાળમાં પણ બની ચૂકી છે, પરંતુ અધિકારીઓ હોય કે પછી કોન્ટ્રાક્ટરો છટકબારી કરી જતા હોય છે. તો આ વખતે કઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે? શું આવા અધિકારી અથવા કોન્ટ્રાક્ટરને જે સસ્પેન્ડથી લઈને બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી થશે? ચોક્કસપણે થશે. અને કાલે જે મોટા વરાછાની ઘટના ઘટી તેમાં પણ અમે ખુલાસો માંગી અને નોટિસ આપી દીધી છે. આજે જે ઉધનાની જે ઘટના છે તેને પણ સાંજ સુધીમાં નોટિસ આપી દેવામાં આવશે.
બેસી એટલે પ્રશ્ન સીધો જ છે કે શું સસ્પેન્ડ સુધી કાર્યવાહી થશે? ચોક્કસપણે થશે. સસ્પેન્ડ અને બ્લેકલિસ્ટ બંને કાર્યવાહી થશે. તો બિલકુલ આ હતા મેયર માયાબેન માવાણી, જેમનું કહેવું છે કે બ્લેકલિસ્ટ એજન્સીને કરવાની હોય કે પછી અધિકારીઓને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ છે તે આમાં કરવામાં આવશે. ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રેન્ચ લાઇનમાં ક્યાંક વેટ ઉતારવામાં આવી હતી તે વાત અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જેથી કરી આ કારણદર્શક નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. જી રાકેશ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો આ સુરતના જે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો છે, ભ્રષ્ટ અધિકારીઓ છે, તેની સામે કડક દાખલારૂપ કાર્યવાહી થાય તો કંઈક દાખલો બેસે, જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી પણ મેયર મેડમ પાસે અને સુરત કોર્પોરેશન પાસે આશા રાખીએ છીએ.